નસવાડી વન વિભાગની મોટી કાર્યવાહી 20 ટન ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો। નસવાડી પંથકમાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે। કરજણ રોડ પર બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી આશરે 20 ટન જેટલો કિંમતી ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। માહિતી મુજબ તસ્કરોએ લાકડાને છુપાવવા માટે ટ્રકના નીચેના ખેરના લાકડા ભરી તેની ઉપર ઘાસના પૂડા ગોઠવ્યા હતા, જેથી તંત્રની આંખમાં ધૂળ નાખી શકાય। એટલું જ નહીં, માલને કાયદેસર દર્શાવવા માટે પપૈયાનું બિલ પણ રજૂ કરાયું હોવાનું સામે આવ્યું છે। જોકે નસવાડી રેન્જ ફોરેસ્ટ અને તેમની ટીમ ઝીણવટભરી તપાસ કરતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો। વન વિભાગે અંદાજિત 20 ટન જેટલો જથ્થો જપ્ત કરી વન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર લાકડાની હેરાફેરીમાં સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। ખેરનું લાકડું આર્થિક રીતે અત્યંત કિંમતી ગણાતું હોવાથી તેની ચોરી અને હેરાફેરી પર નિયંત્રણ રાખવું જરૂરી છે। વન વિભાગની આ સતર્ક કામગીરીથી તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે અને કુદરતી સંપત્તિના રક્ષણ માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।